રાધે રાધે, જય સિયારામ. આપણે શ્રી શ્રી કોલ્હજી અને અલ્હજી નું ચરિત્ર ચાલે છે. કોલ્હજી છે એ મોટા ભાઈ હતા અને ભજનાનંદી હતા. અલ્હજી નાના ભાઈ હતા અને ભજનમાં એટલી રુચિ નહોતા લેતા. એ રાજાના ગુણગાન ગાય રાખતા. આટલો ફરક હતો કોલ્હજી અને અલ્હજીમાં. તો એક વખત મોટા ભાઈ કોલ્હજી અલ્હજીને કહે છે કે સંસારના બધાય ભોગ મિથ્યા છે અને સંસારના ભોગોમાં ફસાઈને આયુષ્ય બગાડવી નકામી છે કે સંસારના ભોગોમાં આયુષ્ય વહી જાય તો એ ભાઈ કે બેકાર છે. એટલે ભાઈ એક કામ કરીએ, આપણે બે દ્વારકાપુરી જઈએ. દ્વારકાપુરી જઈએ ને દ્વારકાધીશના દર્શન કરી આવીએ. ત્યારે નાના ભાઈ શ્રી અલ્હજી બોલ્યા કે હા ભાઈ હા, તમારી આજ્ઞા થાય તો પછી દ્વારકા જવું જ પડે ને, કેમ ન જઈએ. કારણ કે અલ્હજી બધી રીતે અવગુણી હતા, પણ એનામાં એક ગુણ હતો, એ મોટા ભાઈની આજ્ઞાનું પાલન કરતા. મોટા ભાઈની આજ્ઞાનું ઉલ્લંઘન ક્યારેય કરતા નહીં. એવી વાત છે. એટલે એને કીધું કે હા ભાઈ, તમે કયો છો તો આપણે જરૂર દ્વારિકા જાસી. નિશ્ચિત દ્વારિકા જાસી, કારણ કે એ આજ્ઞાકારી હતા. એટલે બે ભાઈઓ દ્વારકાપુરી પહોંચે છે દ્વારકાધીશના દર્શન કરવા માટે. અને દ્વારકાના દર્શન કરીને બેયને ખૂબ જ આનંદ આવ્યો, ખૂબ જ રસ આવ્યો. એ ભૂમિમાં પગ મૂકતા વેત જ એ આનંદના સાગરમાં ડૂબી ગયા. ધામનો મહિમા તો છે ને, જ્યાં કૃષ્ણના ચરણ પડ્યા છે. ભલે ત્યાં કૃષ્ણ દ્વારકાધીશ હતા, રાજા હતા, પણ હતા તો ભગવાન ને. અને જ્યાં ભગવાનના ચરણ કમલ પડે છે, એ ધરતી દિવ્ય બની જાય છે, એ ધરતી ચિન્મય બની જાય છે, અને આવનારા ભક્તોને આનંદ દેવા વાળી બની જાય છે. એવી આ વસ્તુ છે બધી. તો બે ભાઈઓ મંદિરમાં દર્શન કરવા ગયા. દર્શન કરવા ગયા તો એક વિલક્ષણ ઘટના ઘટી. ઘટના એવી ઘટી કે સૌથી પહેલા મોટા ભાઈ કોલ્હજીએ ભગવાનને કવિતાઓ સંભળાવી. ચારણ તો હતા જ બે જણા. એટલે કોલ્હજીએ ભગવાનને પોતાની કવિતા સંભળાવી. પછી અલ્હજીને કહે છે કે અલ્હ, ભગવાનને એક બે કવિતા સંભળાવ. તો કે અરે ભાઈ, હું તો રાજા માટે કવિતા લખું છું, હું તો વિષય જીવ છું કે હું વિષય જીવ થઈને ભગવાનને હું સંભળાવું કે હું તો વિષય જીવ છું, ભગવાનને કઈ સંભળાવી શકું એમ છું નહીં કે. તો કે અરે ભાઈ એવું ના હોય, ભગવાનના દરબારમાં તો બધા કવિતાઓ સંભળાવે, તું પણ એક બે કવિતા ભગવાનને સંભળાવી દે. તો કે મોટા ભાઈ તમારી આજ્ઞા છે ને એટલે સંભળાવું છું, કારણ કે તમે મારા મોટા ભાઈ છો, મારા માટે ભગવાન સમાન છો, તમે બોલો છો એટલે હું સંભળાવી દઉં છું. તો કે સંભળાવી દે. એટલે મને સાંભળવા મળે અને દ્વારકાધીશને પણ સાંભળવા મળે. અને પછી અલ્હજીએ સંકોચાતા બે કવિતા સંભળાવી. બે કવિતા સંભળાવી ને તો દ્વારકાધીશ પ્રસન્ન થઈ ગયા અને હુંકારી ભરી. હા, દ્વારકાધીશ હુંકારી ભરે છે કે તારી કવિતા મને બહુ ગમી, અને પૂજારીને આજ્ઞા આપી કે અલ્હજીને મારી પ્રસાદી માળા પહેરાવી દ્યો. આવી ભગવાને આજ્ઞા આપી. એટલે પંડાજીએ ભગવાનના ગળામાંથી એક પ્રસાદી માલા કાઢી, અને ઈ પ્રસાદી માલા કાઢીને ભગવાને અલ્હજીના ગળામાં પહેરાવા ગયા. ઓલા પંડાજી તો અલ્હજી શું કે છે, અરે અરે હું તો વિષય જીવ છું, રાજાના ગુણગાન ગાવા વાળો, માંસ મદિરા ખાવા વાળો. અરે ભગત તો મારા મોટા ભાઈ છે, એને માળા પહેરાવો, હું માળાની યોગ્ય નથી. ધન્ય છે ને અલ્હજીની દીનતા.
ભલે અલહજી વિષય જીવ હતા પણ મોટા ભાઈના આજ્ઞાકારી હતા, દીન હતા, એટલે ભગવાને એને માળા આપી. અને આગળ આવશે કે વિષય શું કામ બન્યા હતા, પાછલા જન્મમાં એકાદું ભૂલ થઈ ગઈ હતી એટલે વિષય બન્યા હતા, બાકી પાછલા જન્મના ઈ ભગવાનના ભક્ત જ હતા. ઈ બધાય વાતોના ખુલાસા આગળ આવશે. આગળ ઈ બધી વાતોના ખુલાસા આવશે. હવે આપણે આની વ્યાખ્યા લઈએ કે બે ભાઈઓ દ્વારિકા ગયા. તો દ્વારિકા ગયા ને તો સ્કંદ પુરાણની અંદર દ્વારિકા મહાત્મ્યમાં એવું લખેલું છે કે હવા પણ દ્વારકાની રજને ઉડાડીને કોઈ પાપીનો સ્પર્શ કરશે તો એ પાપી પણ મુક્ત થઈ જશે. સ્કંદ પુરાણ દ્વારિકા મહિમામાં આ વાત આવે છે કે દ્વારકાની રજ જો દ્વારકાની બારોબાર પણ ઉડતી ઉડતી જાશે તો ઈ રજનું મહિમા ઓછો નહીં થાય. ઈ જે દ્વારકાની રજ છે, ઈ દ્વારકાની રજ જો કોઈ લૌકિક જીવને પણ બારે સ્પર્શ કરી લેશે તો એ લૌકિક જીવોને પણ મુક્તિ મળી જશે. દ્વારકાનું ઓછું મહિમા નથી હો ભાઈ. સ્કંદ પુરાણમાં લગભગ ઓછા ઓછા 15 અધ્યાય આપ્યા છે દ્વારિકા મહિમાના, પૂરા 15 અધ્યાય. મેં તો વાંચીને એકવાર રેકર્ડમાં લીધા હતા સત્સંગમાં. દિવ્ય દ્વારિકાનો મહિમા છે, દિવ્ય મહિમા. બધાય ધામની મહિમા દિવ્ય જ હોય. જેને જ્યાં ગમે ત્યાંથી એને મુક્તિ મેળવવાની હોય. કૂવો ગુજરાતમાં પાણીનો હોય તોય ભલે અને વ્રજમાં પાણીનો કૂવો હોય તો ભલે, પાણી એક જ છે. જ્યાંથી તરસ छिपाવી લેવી જોઈએ. એવા વાદ વિવાદ ન કરવા જોઈએ કે વ્રજ જ મોટું, દ્વારકા જ મોટું, ઓલું જ મોટું ને. બેકાર વાદ વિવાદ છે. જે કૂવામાંથી પાણી મળે એ કૂવામાંથી પાણી પી અને તરસ छिपाવી લેવી જોઈએ. બિલકુલ. કારણ કે પાણી બધાયમાં એક જ છે. એટલે દ્વારિકા તમને નજીક પડતું હોય તો દ્વારિકા જઈને ઠાકોરના દર્શન કરીને ભજન કરવું જોઈએ. અહીંયા જેને વ્રજ નજીક પડે વ્રજમાં આવીને ભજન કરે. ભગવાને બધે તીર્થ રૂપી કુવા ખોદી દીધા છે. જેને જ્યાં પાણી પીવું હોય ત્યાં પી લે. ભગવાન તરફથી કોઈ કમી નથી. મહારાષ્ટ્ર વાળાને અહીંયા ધક્કો ન ખાવો હોય તો પંઢરપુર નજીક છે. ગમે તીર્થમાં, પ્રયાગ વાળા પ્રયાગમાં સ્નાન કરે, ચારધામ વાળા ચારધામમાં, જ્યાં તમે તમારી શ્રદ્ધા હોય ત્યાં. નાનું મોટું કોઈ નથી, પણ એક વાત જરૂર છે, એક વાત જરૂર છે. જે તીર્થનો તમે આશ્રય લ્યો ને ત્યાં તમને એક સિદ્ધ મહાપુરુષનો ભેટો જરૂર હોવો જોઈએ. જો હાચા સંતનો સંગ નથી તો ઈ તીર્થ તમને એટલું લાભદાયી થશે નહીં. બિલકુલ. એટલે ઈ જરૂર જોવાનું. તીર્થમાં તમે ગમે ત્યાં રહ્યો મને વાંધો નથી. દ્વારકામાં જીવન પૂરું કરો કે પ્રયાગમાં જીવન પૂરું કરો મને વાંધો નથી, પણ અહીંયા તમારે હારા સાધુનો સંગ હોવો જોઈએ. અમે બરસાના રહીએ છીએ તો બરસાનામાં બે મહાપુરુષોનો અમને સંગ મળે છે. તો એ મહાપુરુષોનો સંગ મળે છે એટલે અમને બરસાના પ્યારું લાગે છે. બાકી બરસાના તો બરસાના 1000 વાર જોઈ લીધું, એની ગલીઓ જાણીતી થઈ ગઈ, બધું થઈ ગયું, પણ પ્યારું લાગતું હોય ને તો સંતોના કારણે પ્યારું લાગે છે. કે આ ધામમાં મહાપુરુષો રહે છે, એના મુખારવિંદની વાણીનો લાભ મળે છે એટલે બરસાના ગમે છે. અને જે તીર્થમાં સાધુ નથી, જે તીર્થમાં હરિકથા નથી, એ તીર્થ અધૂરું છે. હરિકથા વગર, સાધુ વગર તો તીર્થની પણ શોભા નથી થતી. આવી વસ્તુ છે. એટલે ગમે તીર્થમાં જાઓ, દ્વારકામાં ગયા, સાધુ સંગ અવશ્ય કરવો, સારા સાધુના સંગમાં રહેવું. તો દ્વારિકાની રજ પાપીઓને પણ મુક્તિ દેવા વાળી છે. તો સાક્ષાત દ્વારકાના દર્શન કર્યા બે ભાઈઓએ, સાક્ષાત. તો દ્વારકાના દર્શન કર્યા તો એના માટે પછી શું કહેવાનું જ હોય. એના માટે પછી કઈ કેવા પડવું રહેતું નથી. આવી વસ્તુ છે. તો આ રીતે કોલહજીએ વિચાર્યું કે ધામ દર્શન થી અલહજીને વિષયોનો વૈરાગ્ય થઈ જશે, એ વિષયો છોડી દેશે ને અમે બે ભાઈઓ ખૂબ ભજન કરશી. એટલે બે ભાઈઓ દ્વારકા આવ્યા હતા. સમજાણું? દ્વારકા આવવાનું કારણ જ એ હતું પછી અમે બે ભાઈઓ ભેગા મળી અને પ્રભુનું ભજન કરશી. આવી વસ્તુ છે.
પછી કોલ્હજી નાના ભાઈને સમજાવે છે કે આ રાજ ભોગ, આ ભોગો ભોગવીએ છીએ આપણે, આ બધા મિથ્યા છે, બેકાર છે, ખરેખર વિષયો ભોગવવામાં જીવન પૂરું ન કરવું જોઈએ. કોલ્હજી અનુરાગી ભક્ત હતા, એટલે સંસારના ભોગોને મિથ્યા માનતા હતા. એટલે એને અલજીને પણ કીધું, રમા વિલાસ રામ અનુરાગી, તજત વમન જીમી જન બળ ભાગી. આ રામાયણની ચોપાઈ છે. અને શિવજી એમ કહે છે કે હે રમા એટલે પાર્વતી, જે કયો ભગવાન એમ કહે છે કે જે રામના અનુરાગી છે, જેનો રામના ચરણ કમલમાં પ્રેમ છે, એ તો બધા વિષયોને વમન એટલે ઉલટીની જેમ છોડી દેશે. મનુષ્ય જયારે ઉલટી કરે ને ત્યારે ઉલટી સામું પછી જોઈ શકતો નથી, એવી ગંદકી એ ઉલટીમાં ભરેલી હોય છે. એવા જ આ સંસારના ભોગો છે, આ સંસારના ભોગોને ઉલટીની જેમ છોડી દેવા જોઈએ. રૂપ ગોસ્વામી અને સનાતન ગોસ્વામીએ પણ ઉલટીની જેમ આ સંસારના ભોગોને છોડી દીધા હતા. નાભાજી લખે છે રૂપ સનાતન માટે, સંસાર સ્વાદ સુખ બાત જીઓ, દુહુ રૂપ સનાતન ત્યાગી દિયો. સંસારના જે સુખ છે એ સુખને રૂપ સનાતને ત્યાગી દીધા છે, નિશ્ચિત ત્યાગી દીધા છે, એમાં કોઈ એટલે કોઈ શંકા નથી. પછી લખે છે કે કટોરીમાં એક છીંડું હોય ને તો એ કટોરી પાણીને ગ્રહણ કરે છે, એક છીંડામાંથી પાણીને લે છે, પણ એને ખબર નથી કે જેટલું છીંડામાંથી પાણી આવતું જશે એટલી જ કટોરી ડૂબતી જશે. જ્યારે પાણીથી કટોરી પૂરી ભરાઈ જશે એટલે એ કટોરી પાણીમાં ડૂબી જશે. તો કટોરીમાં એક છીંડું હોય તો એ આખી કટોરીને પાણીમાં ડુબાડી દે છે. તો મનુષ્યને તો ભગવાને 9 દરવાજા આપ્યા છે, અને 9 દરવાજાથી મનુષ્ય વિષયોને ભોગવે છે. તો 9 દરવાજાથી વિષયોનું પાણી ભરાશે ને તો શરીર રૂપી કટોરી ડૂબી જશે. આ શરીર રૂપી કટોરી ખતમ થઈ જશે, કારણ કે 9 દરવાજેથી આપણે વિષયોનું સેવન કરી હતી. જીભેથી સારું ખાઈ છીએ, કાનેથી સારું સાંભળી છીએ, નાકેથી સારું સૂંઘીએ છીએ, બધી ઇન્દ્રિયો દ્વારા વિષયોને ભોગવીએ છીએ. જો મનુષ્ય આ રીતે વિષયોને ભોગવતો રહેશે તો એક દિવસ જેમ પાણીમાં કટોરી ડૂબી જાય એ મનુષ્યનું શરીર છિન્ન ભિન્ન થઈ જશે, ડૂબી જશે, મરી જશે, કઈ કામ નહીં આવે. એટલે કટોરીમાં છીંડું હારું નહીં. કટોરીમાં છીંડું હોય તો પેલે લાગે કે પાણી ભરાઈ દે, પાણી ભરાઈ દે, પણ એ જ ભરાયેલું પાણી કટોરીને ડૂબાડી દે છે. એટલે કટોરીમાં છીંડું ન હોય ને એ જ હારું, તો કટોરી પાણીમાં તરે. એમ 9 દરવાજા ભગવાને આપ્યા છે, એનાથી આપણે વિષયો નહીં ભોગવી ને તો સંસાર સાગરમાં આપણે સરસ રીતે તરસી અને તરતા 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 ભવસાગર પાર થઈ જશે. પણ જો આ 9 દરવાજાના છીંડામાંથી વિષયોને હૃદયમાં ભર્યા તો એ વિષયો એક દિવસ શરીર રૂપી કટોરીને ડુબાડી દેશે, નિશ્ચિત. એટલે વિષયોથી દૂર રહેવું, ખાવા પીવાનું, હરવા ફરવાનો, બધા વિષયોથી દૂર રહેવાનું, કેવલ પ્રભુનો રસ પીવાનો, એ છૂટ છે, એ છૂટ છે. પ્રભુની કથાનો, નામ જપનો, એની સેવાનો, એના લીલા ગુણગાનનો આ જે રસ છે એ રસ પીવાની તમને છૂટ આપવામાં આવે છે, કે ઈ રસ તમે પી શકો છો. ઈ રસ ભક્તિનો રસ તમે લઈ શકો છો, બાકી કોઈ રસ લેવાના તમને અધિકાર નથી. આવી વસ્તુ છે. એટલે મનુષ્ય કેવલ ભજનનો જ રસ લેવો જોઈએ, ભજનનો જ સ્વાદ ચાખવો જોઈએ. ભજન વગર બધું ફીકું છે, ભજન વગર બધું અધૂરું છે. એટલે ભજનના રસમાં ડૂબવું, ભક્તિના રસમાં ડૂબવું ને એ સાચું જીવન છે. અને એમાંય રસ છે, એવું નથી સંસારી માણસોને થતું હશે કે અમે જીવન જીવીએ એમાં જ રસ હશે, એ એની બહુ મોટી ગલત ફહેમી છે. અરે સાચો રસ તો ભગવાનની ભક્તિમાં છે. એ રસ પીવો તો કઈ એ જેવો તેવો નથી, એ તો રસોઈ પીવાની છૂટ, અને એ રસ પીવા વાળો અમર થઈ જશે એ પણ છૂટ. એટલે બધી રીતે આ ભક્તિ રસ પીવો અતિ યોગ્ય છે. સમય થઈ ગયો છે, બીજું આપણે કાલે લઈ લેશી. રાધે રાધે, જય સિયારામ. રાધે રાધે.